વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ગંભીરા બ્રિજની 27 દિવસ વીતી ગયા। 27 દિવસ દુર્ઘટનાને થયા અને એમાં પણ જે એક દિલીપસિંહ પઢિયાર નામના જે યુવક હતા તેમનું 27 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું। તેને લઈને અત્યારે હાલ પરિવારજનો સાથે કરણી સેનાના આગેવાનો અત્યારે હાલ એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓને બોડી અત્યારે હાલ જે તેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવા માટે પહોંચ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય દ્વારા તેઓને શું જણાવવામાં આવ્યું છે, કયા કારણસર અત્યારે હાલ બોડી તેઓ નથી લઈ રહ્યા તે વિશે આપણે વાત કરીશું। જે પરિવારજનો છે તે પરિવારજનોની સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે। આજે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે ડેડ બોડી છે તે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ થી નીકળી રહી છે। બોરસદના આ રહેવાસી હતા દિલીપસિંહ પઢિયાર અને કહેવાય છે કે તેઓ કેન્ટીનમાં કામ કરતા હતા અને ચા લઈને બાઇક પર તેઓ જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન આ દુર્ઘટનામાં તેમનું ઈજા પહોંચી હતી અને ઈજા પહોંચ્યા બાદ તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં 27 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે। સાથે આપની સાથે મહેન્દ્રસિંહ રાઠોડ છે, એમની સાથે વાત કરીશું। જી મહેન્દ્રસિંહ, શું કહેશો કે જે રીતે ઘોર બેદરકારી તંત્રની ને તેના કારણે ગંભીરા બ્રિજ અકસ્માત સર્જાયો, હવે એ અકસ્માતને આજે 27 દિવસ થયા અને મૃત્યુ આંક અટકતો નથી, આજે 22મો મૃત્યુ આંક જોવા મળ્યો, શું કહેશો, કઈ રીતે જુઓ છો આ આખી ઘટનાને? શ્રાવણ મહિનાનો આજે 11 કહેવાય, 5 તારીખના દિવસે આજે ટેન્કર હટાવવા માટે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો। આપ સૌ મીડિયા લાઈવ હતા। દુઃખદ વાત એવી છે કે આ મૃતક 27 દિવસ એસએસજી હોસ્પિટલમાં રહ્યા। 44 વર્ષની ઉંમર, એટલે યંગ વ્યક્તિ 4 દિવસમાં તો મળદું પણ હોસ્પિટલ જીવતું કરી દે। હરતો ફરતો ખાતો પીતો વ્યક્તિ, અને અત્યારે કારણ બતાવવામાં છે ઇન્ફેક્શનના કારણે મર્યો, એટલે હોસ્પિટલની ટોટલ લાપરવાહી, એટલે સરકારી તંત્ર હોસ્પિટલમાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટ સાબિત થઈ ગયું। કારણ કે યંગ વ્યક્તિને આ લોકો 27 દિવસ પછી પણ જીવિત નથી રાખી શક્યા। આ એક એક્ઝામ્પલ રહ્યો। સવાલ રાતોરાત એના પરિવારને ટોર્ચર કરીને રાતોરાત આપ જોઈ રહ્યા છો ડેડ બોડી લઈ જવામાં આવી છે। પરિવાર કહી રહ્યો છે ધારાસભ્ય સાથે અમારી વાત થઈ છે અને ધારાસભ્ય જ્યાં સુધી બાહેધરી નહીં આપે ત્યાં સુધી અમે અગ્નિદાહ નહીં કરીએ, એવું એના મૃતકના ભાઈનું કહેવું છે। એટલે અમે અહીં ગાડી પૂર્ણ અમે અમારી માંગ કરી છે કે મૃતક પરિવારને ધારાસભ્ય આવીને ગુજરાત સરકાર વતી, કારણ કે અમે વોટ આપ્યો છે ભાજપને, કમળને, માનનીય આદરણીય મોદીજીને જોઈને વોટ આપ્યો છે। મારા મોદીજી કહે છે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ અહીંના ધારાસભ્ય સાંસદો આ ભ્રષ્ટાચારીઓને સાચવવા માટે બધા તખ્તા લડાઈ દીધા, સ્ટેટમેન્ટો આપી દીધા કે આવી ઘટનાઓ તો થયા કરે। તો પછી તમે 3 જણને સસ્પેન્ડ કેમ કર્યા? ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શા માટે બેસાડી? આ ઘણા બધા સવાલો છે। પણ આ ભ્રષ્ટાચાર સાચવવા માટે જેટલા આ લોકોએ રૂપિયા ખર્ચ્યા છે ને, એના ખાલી 10% રૂપિયા મૃતકોને આપી દીધા હોત તો એની આત્માને શાંતિ થાય। પણ આ સરકાર, અમે મોદીજીના જે ફોટા જોઈ જોઈને વોટ આપ્યા ને, પણ અત્યારે અમને લાગી રહ્યું છે કે અમે સ્મશાનના લાકડાઓ, કુડાઓ અને છાણાની દલાલી કરનારાઓને મેં વોટ આપ્યા। કારણ કે આ લોકો તો મળદા પર બી હવે દલાલી કરવામાં પાછા પડતા નથી। ગંભીરા બ્રિજ જે પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત થયો, 2-3 વર્ષથી ત્યાંના ધારાસભ્ય, ત્યાંના લોકલ લોકો વિડીયો બનાવીને આ મીડિયાએ પણ ત્યાં સમાચાર બનાવ્યા છે કે આ બ્રિજ ગમે ત્યારે પડી શકે છે। બ્રિજ પડી ગયો, આજે મૃત્યુઆંક 22 થયો। 27મા દિવસે 44 વર્ષનો યુવાન આ લોકોની યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવાના કારણે મૃત્યુ પામ્યો। એ 3 બાળકોનો પિતા હતો, એની પત્ની, માતા પિતા અને મજૂર વ્યક્તિ, એની કોઈ બાહેધરી આ સરકારે આપી નથી।
ધારાસભ્યએ એ મૃતકના ભાઈશ્રીને ગબડાયો, ધમકાયો કે કોઈ લોભ આપ્યો અને એ ડેડ બોડી અત્યારે મધરાત્રિએ લઈ જાય છે. એટલે દયા તો બી ગરબડ હે. પણ આ બધી ઘટનાઓ જોઈ અને ગુજરાતની પ્રજાને સ્પષ્ટ લાગી ગયું છે કે અમે હિન્દુત્વના નામ પર ખાલી ને ખાલી છેતરાયા છે. ઓનલી ફોર ભ્રષ્ટાચાર થયા છે. કોઈ ભ્રષ્ટાચારનો આ લોકો પાસે હિસાબ છે નહીં. આ લોકો ખાલી બતાવવા પૂરતું સસ્પેન્ડ કરે એટલે હોળી ગરમ હોય ત્યાં સુધી પાણી ગરમ કરી લેવાનું, પછી પાટલા બાયણે લઈ લેવાના. આ લોકો મગરોને જવા દે છે, નાની નાની માછલીઓ પકડે છે. હવે ગુજરાતની જનતા એક્ટિવ થઈ છે, સમજદાર થઈ છે. એટલે અમે ખાસ કરીને વડોદરા શહેરના લોકોએ નક્કી કર્યું છે આ ગણપતિ સ્થાપના જેવી થાય એવી આ તમામ મહાનુભાવોને જે મોદીજીના ફોટા જોઈને વોટ આપ્યા છે ને, અમે એમને આરતીમાં બોલાવવાના છે અને એમાં ડ્રાયફ્રૂટ વાળો પ્રસાદ આ લોકોને પ્રસાદ વિતરણ કરવાના છે. કારણ કે આ લોકોએ અમારો પ્રેમ જોયો છે, અમારો પ્રસાદ જોયો નથી. અને હવે પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલુ થશે અને અમારા ખાધેલા ભ્રષ્ટાચારમાં રૂપિયા અમે આ લોકો પાસેથી ઓકાઈશું. બાપુ, અત્યારે જે રીતે મૃત્યુ થયું એ મૃત્યુ કેટલા વાગ્યે થયું અને પીએમ કેટલા વાગે થયું ને પરિવારજનોને ક્યારે જાણ કરવામાં આવી? 4 વાગે મૃત્યુ થયું. વિચારો ને 8 વાગ્યાનું કે છે ને ભાઈ, 8 વાગ્યાનું કે છે ને, 8 વાગ્યાનું કે છે ને લઈ જાઓ ડેડ બોડી. હવે વિચારો, એ લોકો અંતર્યામી હતા, એમને હવારે ખબર હતી ભાઈ હવારે બપોરે જાગતા હતા, ખાતા હતા, પીતા હતા, સાંભળો, પણ એમને હવારે ખબર હતી આ 4 વાગે મરી જવાનું છે ને 8 વાગે પોસ્ટમોર્ટમ કરી નાખવાનું. દયા કુછ તો બી ગરબડ હે. 8 વાગ્યાના પરિવાર મને ફોન કરે છે, 8 વાગ્યાના, કે અમને ડેડ બોડી લઈ જવા માટે પ્રેશર કરી રહ્યા છે. જાગો ગુજરાત, જાગો. કારણ કે આ ગરીબ છે, આ ગરીબ મજૂર યુવાન વ્યક્તિ હતો. આજ કોઈ કરોડપતિ, લાખપતિ, કોઈ નેતાને લાગતા ઓળખતો હોત ને તો અત્યારે ધારાધોરણ અલગ હોત. આ લોકો એવું કહે છે કોઈ બી ચબરબંધીને જવા નહીં દઈએ, પણ કોણ હશે, ગરીબ હશે એને ચબરબંધી કહેશે. પણ આ લોકોનો ભાજપનો લાગતો ઓળખતો હશે ને એને એવું કહેશે ધારાધોરણ પ્રમાણે અમે કામ કરીશું. શું કહેશે? ત્યારે આ લોકોના ધારાધોરણ થઈ જશે. બરાબર છે. પણ ગરીબ વ્યક્તિ કોઈ પકડાઈ જશે એનો વરઘોડો કાઢશે. આ લોકો જેટલા ભ્રષ્ટાચારમાં પકડાયા, આ લોકોની તાકાત છે વરઘોડો કાઢવાની? નહીં કાઢે. પણ હવે વડોદરાની પ્રજા, ગુજરાતની પ્રજા પોતે ન્યાય કરશે. કારણ કે વિસાદરથી આપણે રિઝલ્ટ જોઈ લીધું, ગોપાલ રમતો થઈ ગયો. હવે બધા બહુ ગોપાલ નીકળવાના છે અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયકના તિથિથી પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલુ થશે. તે વડોદરા શહેર વતી હું આપને વચન આપું છું. બાપુ, હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર રાત્રિ સમય દરમિયાન પુરુષનું અંતિમ ક્રિયા થતી નથી, તો પછી આટલી મોડી રાત્રે તાત્કાલિક અહીંથી એમનો પાર્થિવ દેહ લઈ જવા માટેનું પ્રેશર કેમ? રાત્રે કાળા ચોરો કામ કરે. આ મારો મૃતક દિલીપસિંહ પડિયાર પોતાની જાત મહેનત મજૂરી કરીને ખાતો હતો. પણ આ લોકોના કાળા ધંધા, આ લોકોના ભ્રષ્ટાચાર અટકાવવા માટે દિવસે કોઈ વધારે ધમાલ થાય, રાતે રાતે ખગે વગે કરો, એ આ લોકોની પોલિસી છે. અને આ મારા ભાઈની કોઈ મજબૂરી છે, એ એમની મજબૂરી એ જાણે. અમે અમારી વડોદરા થકી કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે અમે અમારી ફરજ પૂરી કરવાયા હતા અને એમને કઈ ધારાસભ્યએ બાહેધરી આપી છે અને કાલે ધારાસભ્ય એમની ધારાધોરણ પ્રમાણે એમને કઈ બાહેધરી આપવાના છે. એ પ્રોમિસ સાથે અમે અહીંથી ડેડ બોડી રવાના કરી. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે મહેન્દ્રસિંહ દ્વારા જે જણાવવામાં આવ્યું કે જે આ ડેડ બોડી છે તે રાત્રિ સમય દરમિયાન લઈ જવા પાછળ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યનું દબાણ હોવાનું હાલ જણાવવામાં આવ્યું છે. પરંતુ સાથે પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું. જી, આપ એમના ભાઈ છો, કેટલા વાગે એમની ડેથ થઈ અને શું આખું પરિણામ આવ્યું? જે તે સમયે તમે એમને સવારે જોયા ત્યારે એમની પરિસ્થિતિ કેવી હતી? એને રાતે વાયેલો ને તેની પરિસ્થિતિ કમ્પ્લીટ હતી. ખાધું એને અને સવારે રાતે 12 વાગે ને તેને શ્વાસની તકલીફ આઈસીયુ લાયા. આઈસીયુ સવારમાં જવાબ દેલો. પછી પાછું મારા ભત્રીજા મને ફોન કર્યો કે આવું છે. હું આવ્યો એટલે કે ગળામાં નળી ઉતારી અને નળી સહી કરાય કે 2 ભરનું ઇન્જેક્શન મૂકવું પડશે અને ગળા દબાય. પછી અમે
બોલમાં મૂકે ફરી મરી જાય તો 6 વાગે કીધું કે દિલીપભાઈ એક્સપર્ટ થઈ જાય. દિલીપભાઈને કયા પ્રકારની ઈજા હતી? મેં તો હાથને પગે વાગેલું, પણ જ્યારે એને પહેલા દાખલ કર્યો ને ત્યારે આપણે એમ કીધું ઓપરેશન કર્યા પછી એવું કે 2 દિવસ પછી એને એવું લાગ્યું ને તો આઈસીયુમાં કહ્યું. આઈસીયુમાં તો ત્યારે એને એસએસજી મેન સાહેબ હતા, એમને ઇન્ટરવ્યુમાં એવું કીધું કે દિલીપભાઈને ફેફસાનું ઇન્ફેક્શન લાગ્યું છે, એટલે એમને આઈસીયુમાં કહી દે છે. તો એમને ફેફસાનું ઇન્ફેક્શન લાગ્યું, જે દાખલ થયા 11 તારીખે લાગ્યું, આજે 27 તારીખ છે, અને મોતનું કારણ ફેફસાનું ઇન્ફેક્શન હતું. મારે હું કેવું 27 દિવસ સુધી ફેફસાનું ઇન્ફેક્શન ઇલાજ જ ના થવાનો. ધારાસભ્યએ શું કીધું? ધારાસભ્યએ કીધું કે તમે બોડી લાવો, હવે તમારા માટે જવાબદારી રાખીશું. કઈ પ્રકારની જવાબદારીની વાત કરી? એવું કઈ કન્ફર્મ નહીં કીધું, પણ અમે તમારા પરિવાર માટે કંઈક કરીશું કે તમે લઈ લો બોડી, અમે શહેરમાં આવીશું. અંતિમ ક્રિયા બાદ કોઈ પણ પ્રકારની મદદ ધારાસભ્ય દ્વારા નહીં થાય તો શું કરશે? થશે. તમારા ધારાસભ્ય હાર આવ્યો. શું નામ આપનું? રાજેન્દ્ર પડિયા. તો દર્શક મિત્રો, દિલીપભાઈના ભાઈ છે રાજેન્દ્રભાઈ, જેમણે જણાવવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા કે તમે અત્યારે તમારા ભાઈની ડેડ બોડી લઈને આવો, એમનું અંતિમ ક્રિયા કરો, અમે પરિવારજનોનું ધ્યાન રાખીશું. પરંતુ જે રીતે આ આખા ઘટનામાં 27 દિવસ પહેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાની અંદર જે બ્રિજ તૂટ્યો તે સમય દરમિયાન આ દિલીપસિંહ પઢિયાર ત્યાંથી બાઇક પર ચા લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન તેઓ પણ આ બ્રિજ તૂટવાથી તેઓ ઈજા પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત થયા બાદ તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેને અંદર એમના હાથ અને પગના ભાગે ઈજા હતી, પરંતુ ઊંચેથી કદાચ નીચે પછડાયા હોય, જેના કારણે પાસળી અને ફેફસાના ભાગે ઈજા પહોંચી હોય અને તેના કારણે તેમને ઇન્ફેક્શન વધી રહ્યું હતું. અને છેલ્લે અંતિમ 27 દિવસ બાદ તેઓએ આજે અંતિમ શ્વાસ લીધો. સાંજે 4 વાગે તેઓએ અંતિમ શ્વાસ લીધો અને તાત્કાલિક ધોરણે રાત્રિના 8 વાગ્યાની આસપાસ ડેડ બોડી લઈ જવા માટેનું પ્રેશર કરવામાં આવ્યું. હવે આ પ્રેશર કરવા પાછળનું કારણ શું? ધારાસભ્ય દ્વારા બાંયધરી તો આપવામાં આવી છે, પરંતુ શું ખરેખર આ પરિવારજનોને મદદરૂપ થશે કે કેમ તે જોઈ રહ્યું. હાલ કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના તમામ લોકો અત્યારે હાલ ઉપસ્થિત છે. ડેડ બોડી અહીંથી અત્યારે હાલ પાદરા તેમના નિવાસસ્થાન ખાતે લઈ જવા માટે રવાના કરી છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે દિલીપસિંહ પઢિયારને ન્યાય મળે છે કે કેમ. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.